પાદરા તાલુકાના વડુ ગામે સબ હોમગાર્ડ યુનિટનું ઉદ્ઘાટન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું છે। વડુ હોમગાર્ડ યુનિટ છેલ્લા ઘણા સમયથી વડુ પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યું હતું। જોકે વડુ પોલીસ સ્ટેશનને નવું યુનિટ મળી જતાં તે યુનિટ ફરી એકવાર વડુ હોમગાર્ડ યુનિટને પરત આપવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડુના પીઆઈ એમ.આર. ચૌધરી, વડોદરા જિલ્લા વડી કચેરીથી જિલ્લા કમાન્ડર ગૌરાંગ જોશી, જીગર પંડ્યા, ઘનશ્યામ મોરી, પાદરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સિંધા, મહામંત્રી મહેન્દ્રસિંહ પડિયાર, જિલ્લા સદસ્ય કૈલાસબેન જાદવ, પાદરા તાલુકા પંચાયત ચેરમેન પ્રદીપસિંહ જાદવ, વડુના વલી પાદરા તાલુકાના વડુ ગામે સબ હોમગાર્ડ યુનિટનું ઉદ્ઘાટન પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું છે। હોમગાર્ડનું આ મકાન જ્યારે વડુ પોલીસ સ્ટેશન નવું બન્યું ત્યારે પોલીસની કામગીરી માટે આપેલ હતું, જે પોલીસને પોતાનું મકાન મળતા એ લોકોએ આપણને પરત કરેલ છે અને એ પરત કરેલ મકાનનું આજ દિને પાદરા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ શ્રી સાથે વડી કચેરીથી મહેરબાન જિલ્લા કમાન્ડ સાહેબ શ્રી, ઓફિસર લીગલ શ્રી જીગર પંડ્યા સાહેબ શ્રી, પીઆઈ વડુશ્રીની ઉપસ્થિતિમાં આજ રોજ આનું ઉદ્ઘાટન કરેલ છે।